નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પાઠ નંબર 8 પર્યાવરણ અને સમાજ. એમાં પર્યાવરણમાં જૈવિક અને અજૈવિક એમાં સજીવ તત્વોની ચર્ચા કરી ગયા. આજે આપણે નિર્જીવ તત્વોની ચર્ચા કરવાના છે, જેમાં અગ્નિ, જળ, વાયુ, જમીન, આકાશ એમ 5 તત્વોનો સમાવેશ થાય છે. આ 5 મહાભૂતની સપ્રમાણતા જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે. 5 તત્વો, પંચ મહાભૂત: એક અગ્નિ, તાપ; જળ એટલે પાણી; વાયુ એટલે હવા; જમીન એટલે જમીન; અને આકાશ ઉપર. આ 5 મહાભૂતોથી પંચ મહાભૂતનું એક સજીવ સૃષ્ટિ બનેલું છે. આમાંથી એક તત્વ તમે કાઢી લ્યો તો માનવ કે સજીવ જીવી શકે નહીં. પર્યાવરણના પંચમહાભૂત 5 નિર્જીવ તત્વો અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ પર્યાવરણના જ સજીવ તત્વો. વનસ્પતિ એટલે વૃક્ષો, પ્રાણીઓ, પશુ, પંખી, માનવી તેમજ ફૂગકીટના કીટાણુ સાથે પરસ્પરાવલંબન ધરાવે છે. આથી જો પંચ તત્વો પૈકી એકાદ તત્વ અવ્યવસ્થા ઉદ્ભવે તો તેની અસર જીવસૃષ્ટિ પર પડે છે. માટે જ સમાજના સાતત્ય માટે પર્યાવરણ સંતુલન ખૂબ અગત્ય ધરાવે છે. હિન્દુ સંસ્કૃતિમાં પણ માનવ શરીર પંચ મહાભૂતનું બનેલું છે એવું કહેવામાં આવે છે. જો પંચ મહાભૂત 5 તત્વો અગ્નિ છે, એમાં જળ છે, વાયુ છે, પૃથ્વી છે અને આકાશ છે. આ 5 સજીવ તત્વો, એમાં વનસ્પતિ એટલે વૃક્ષ, પ્રાણીઓ એટલે પશુ, પંખી, માનવી બધા આવી શકે, આપણે પણ પ્રાણી છીએ. અને ફૂગ કીટાણુ, બરાબર, કે પરસ્પરાવલંબન, એકબીજા ઉપર આપણે એકબીજાનો આધાર રાખીએ. આથી 5 તત્વો પૈકી એકાદું તત્વની અવ્યવસ્થા જો ઉદ્ભવે તો એમની અસર જીવસૃષ્ટિ ઉપર પડે છે. ઉપરોક્ત ચર્ચાના આધારે પર્યાવરણને વ્યાખ્યાયિત કરીએ તો સામાન્ય અર્થ માનવીની આસપાસ રહેલી ભૌગોલિક સ્થિતિ એટલે પર્યાવરણ. માનવની આજુબાજુ રહેલી એક ભૌગોલિક સ્થિતિ એટલે પર્યાવરણ. પર્યાવરણ સુરક્ષા ધારા મુજબ, જેમાં પાણી, હવા, જમીન, માનવી અને અન્ય જીવંત પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ અને મિલકત વચ્ચે અસ્તિત્વ ધરાવતા આંતરસંબંધનો સમાવેશ થાય તે પર્યાવરણ. કોને કહેવાય પર્યાવરણ? તે હવા, પાણી, જમીન, માનવી અને અન્ય જીવિત પ્રાણીઓ, પછી વનસ્પતિ, અતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિ અને મિલકત વચ્ચેનો જે અસ્તિત્વ પરસ્પરાવલંબનનો જે સમાવેશ થાય એ જ પર્યાવરણ. પર્યાવરણવિદોની રજૂઆતના આધારે કહી શકાય કે પર્યાવરણ એટલે કોઈ પણ વસ્તુની ચારે બાજુની ચેતના તંત્રની પરિસ્થિતિ કે જે એકબીજા સાથે સંકળાયેલી હોય અને માનવ જીવનને પ્રભાવિત કરે. પર્યાવરણવિદો એમ કહે છે કે માનવની આજુબાજુ આધારે વસ્તુ ચેતનતંત્રની પરિસ્થિતિ કે એકબીજા સાથે સંકળાયેલી હોય એવા માનવ જીવનને પ્રભાવિત કરે છે. આમ પર્યાવરણ એટલે કુદરતી પરિબળનું આવરણ. પર્યાવરણ એટલે એક કુદરતી પરિબળનું આવરણ. પર્યાવરણના ઘટક. પર્યાવરણના મુખ્યત્વે 4 ઘટકો છે, જે પારસ્પરિક રીતે ગાઢ રીતે ગૂંથાયેલા છે: વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જૈવિક આવરણ. 4 આવરણ. વાતાવરણ આપણી આસપાસ રહેલું છે તે, મૃદાવરણ એટલે જમીન, જલાવરણ એટલે પાણી અને જૈવિક આવરણ એટલે સજીવ સૃષ્ટિ. એમાંનું પહેલું વાતાવરણ. વાતાવરણ પૃથ્વીની સપાટી ઉપર સુરક્ષા કવચ બનાવે છે.
જેમાં હવા અને તેના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે. સૂર્ય દ્વારા વાતાવરણ એક સરખું ગરમ થતું નથી. આથી પૃથ્વીના જુદા જુદા ભાગોની આબોહવામાં, ઉષ્ણતામાનમાં તેમજ વરસાદની માત્રામાં ફેરફાર થાય છે. વાતાવરણ એ જટિલ અને ગતિશીલ એમ વિવિધ ઘટકનું બનેલું તંત્ર છે. જો તેમાં ભંગાર થાય તો તે સમગ્ર જીવસૃષ્ટિને અસર કરે. પહેલું છે વાતાવરણ. પૃથ્વી ઉપર એક સુરક્ષા કવચ બનાવે. હવા અને એના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન, ભેજનો સમાવેશ એમાં થાય છે. આથી પૃથ્વી જુદા જુદા ભાગોની આબોહવામાં, ઉષ્ણતામાનમાં તેમજ વરસાદની માત્રામાં ફેરફારો થાય છે. વાતાવરણ એ જટિલ અને ગતિશીલ એક બનેલું ઘટકનું તંત્ર છે અને સમગ્ર જીવસૃષ્ટિને અસર કરે છે. મૃદાવરણ, ભૂમિ આવરણ. મૃદાવરણમાં જમીનની સપાટી તથા ભૂમિના આકાર પ્રકારનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના વિવિધ ઘટકોના વિસર્જનમાંથી મૃદાવરણ સર્જાય છે. મૃદાવરણમાં મુખ્યત્વે કાર્બનિક અને અકાર્બનિક એવા બે ઘટકો હોય છે. મૃદાવરણ એટલે જમીન. જમીનની સપાટી અને ભૂમિના આકાર પ્રકારનો સમાવેશ આ મૃદાવરણમાં થાય છે અને જુદા જુદા ઘટકોનું વિસર્જન થતાં મૃદાવરણ સર્જાય છે. એમાં કાર્બનિક અને અકાર્બનિક બંને પદાર્થનો પણ સમાવેશ થાય છે. ખડકો જ્યારે ભાંગી જાય છે ત્યારે માટી બને છે, જેની ઉપર માનવ ખેતી કરે છે. ખેતીલાયક મૃદાવરણમાં લગભગ 5% કાર્બનિક દ્રવ્યો અને 95% અકાર્બનિક દ્રવ્યો હોય છે. માટીમાંના ખનિજો તત્વો વિભિન્ન ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. દાના કણોની ગોઠવણી મુજબ જમીનના પ્રકાર બને છે. મૃદાવરણના ઉપરના સ્તરને હુમસ કહે છે. ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ અને જળ હોય છે. તો મૃદાવરણમાં લગભગ 5% કાર્બનિક તત્વો આવ્યા અને 95% છે અકાર્બનિક દ્રવ્યો એની અંદર હોય છે અને માટીના ખનિજ દ્રવ્યોના વિભિન્ન ઉદ્યોગો કાચા માલ તરીકે વપરાય છે અને જમીનના પ્રકારો પણ એના મૃદાવરણના કણોને આધારે નક્કી થાય છે. જલાવરણ. જલાવરણ પૃથ્વીની સપાટીના 3/4 ભાગમાં ફેલાયેલું છે. જલાવરણ મહાસાગર, ઉપસાગર, નદી, તળાવ, ઝરણા તેમજ ભૂગર્ભમાં રહેલા જલપ્રવાહ સમૂહનો સમાવેશ થાય છે. જલાવરણનો લગભગ 97% ભાગ સાગરમાં છે. 2% ભાગ બરફ સ્વરૂપે છે, જે માનવના ઉપયોગમાં આવતા નથી. માત્ર 1% જેટલો જ ભાગ નદી, સરોવર અને ભૂગર્ભમાં રહેલો છે, જેના પર જીવસૃષ્ટિ ટકે છે. આથી સમુદ્રના પાણીને શુદ્ધ કરવા સઘન પ્રયત્નો થાય છે, જેથી જીવસૃષ્ટિ ટકી રહે છે. જલાવરણ એટલે પાણી પૃથ્વીના 1/4 એટલે કે ત્રીજા ચતુર્થાંશ ભાગમાં ફેલાયેલું છે. એટલે કે 71% ત્રીજા ભાગનું પાણીને 1 ભાગની જમીન. મહાસાગર, ઉપસાગર, નદી, તળાવ, ઝરણા સ્વરૂપે વહે છે. એમાં જલાવરણનો ભાગ 97% ભાગના સાગરમાં છે, એટલે દરિયાનું પાણી 97%, 2% બરફથી સમાયેલું છે અને માનવ માટે માત્ર ને માત્ર 1% નદી, સરોવર અને ભૂગર્ભના છિદ્રાળુમાં સમાયેલું છે. શુદ્ધ પાણી તો સઘન પ્રયત્નો થાય ત્યારે જ એ મળે છે અને સજીવ સૃષ્ટિ એના ઉપર ટકે છે. જૈવિક આવરણ. જૈવિક આવરણ પૃથ્વીના અન્ય પળોની સરખામણીમાં પાતળું પડ છે, જેમાં પ્રાકૃતિક રીતે જીવન શક્ય છે, કારણ કે તેમાં હવા, પાણી, ખડક, માટી અને સજીવ પ્રાણીઓ છે. જો જૈવિક આવરણ એટલે પૃથ્વીના પળ સરખામણીમાં ઉપરનું પાતળું છે, જેમાં જીવન શક્ય છે. હવા, પાણી, ખડકો, માટી, સજીવો કે પ્રાણીઓ એમાં વસવાટ કરે છે. સમુદ્રમાં સૌથી નીચા તળથી વાતાવરણ સૌથી ઊંચા બિંદુ સુધી લગભગ 14 કિમીનું જૈવિક આવરણ છે. તે એક ગતિશીલ અને મોટું નિવાસન તંત્ર છે.
જેમાં બીજા અનેક નાના નિવાસતંત્રો જેવા કે દેશ, રાજ્ય, જિલ્લા અથવા કોઈ એક સ્વતંત્ર ખીણ, પર્વતમાળા, નદી, સરોવર વગેરે સહેલાઈથી દેખાય અને ઓળખાય તેવા હોય છે નો સમાવેશ થાય છે. બીજી રીતે કહીએ તો જૈવિક આવરણ કોઈ પણ ભૂદ્રશ્ય કે જલદ્રશ્યને તેના સ્તર મુજબ આગવી લાક્ષણિકતા પ્રદાન કરે છે. જો વાતાવરણ પછી એટલે કે આ આવરણ જૈવિક સજીવોનું 24 કિમીના વિસ્તારમાં જૈવિક આવરણ આવેલું છે. નીચે બિંદુથી લઈને ઊંચા બિંદુ સુધી ગતિશીલ નિવાસન તંત્રના એમાં દેશ, રાજ્ય, જિલ્લા અને કોઈ પણ સ્વતંત્ર ખીણ, પર્વતમાળા, નદી, સરોવર વગેરે દેખાય છે કે ઓળખાય છે. અને બીજી રીતે કહીએ તો જૈવિક આવરણ ભૂદ્રશ્ય કે જલદ્રશ્ય સ્તર મુજબની લાક્ષણિકતાનું પ્રદાન કરે છે. ઉપરોક્ત ચારેય આવરણ ચક્રાવ રૂપે પારસ્પરિક રીતે ગાઢ સંબંધ ધરાવે છે. ચારે ચાર આવરણ ચક્રાવ રૂપી ગાઢ સંબંધ પણ ધરાવે છે.